જય શ્રી કૃષ્ણ મિત્રો, હું છું કલા ગામી. મારી યુટ્યુબ ચેનલ ચાની રેસીપીમાં તમારા બધાનું સ્વાગત કરું છું. મિત્રો, પવિત્ર શ્રાવણ માસની શરૂઆત થઈ ગઈ છે. આજે આપણે બનાવીશું વ્રત કે ઉપવાસમાં ખાઈ શકાય એવી એકદમ ટેસ્ટી ચટપટી મખાનાની ટિક્કી બનાવીશું. તો ખૂબ જ ઓછા તેલમાં બહારથી એકદમ ક્રિસ્પી અને બિલકુલ તેલ ન રહે એ રીતે મખાનાની ફરાળી ટિક્કી બનાવીશું. તો ચાલો બનાવવાનું શરૂ કરીએ આજની મજેદાર રેસીપી સારી લાગે તો વિડીયોને લાઈક કરજો અને તમારા ફ્રેન્ડ્સ અને ફેમિલીમાં વધારે શેર કરજો. ફરાળી મખાનાની ટિક્કી બનાવવા માટે સૌથી પહેલાં આપણે 2 નંગ બટેકા લઈ લેશું. આ બટેકાને આપણે બાફવાના છે, તો તેના માટે આપણે કુકર લઈ લેશું. બટેકાને કુકરમાં એડ કરી દઈશું અને અડધી ચમચી જેટલું મીઠું ઉમેરી દઈશું. હવે આપણે કુકરમાં 2 ગ્લાસ જેટલું પાણી ઉમેરીશું અથવા બટેકા ડૂબે એટલું પાણી ઉમેરીશું અને કુકરનું ઢાંકણ બંધ કરી દઈશું. તો ચાલો હવે આપણે ગેસ તરફ જશું. હવે આપણે ગેસ ચાલુ કરીશું અને ગેસ ઉપર કુકર રાખી દઈશું. તો ફ્રેન્ડ્સ, અત્યારે મેં ગેસને ફૂલ રાખ્યો છે. ફૂલ ગેસ ઉપર કુકરમાં હવા ભરાઈ જાય પછી આપણે ગેસને એકદમ ધીમો કરી દઈશું અને બટેકાને 10 મિનિટ માટે બફાવા દઈશું. તો આ બાજુ આપણા બટેકા બફાય છે ત્યાં સુધી આપણે બીજા ગેસ ઉપર એક નોનસ્ટિક પેન ગરમ કરવા માટે રાખી દઈશું. અહીંયા મેં 3 ચમચી જેટલા કાચા સિંગદાણા લીધા છે, એને આપણે પેનમાં ઉમેરી દઈશું અને ગેસને એકદમ ધીમો રાખીને સિંગદાણાને સરસ રીતે શેકી લઈશું. અહીંયા આપણા સિંગદાણા સરસ રીતે શેકાઈ ગયા છે. હવે આપણે ગેસને બંધ કરી દઈશું અને શેકાયેલા સિંગદાણાને આપણે એક પ્લેટમાં કાઢી લઈશું. હવે આ સિંગદાણાને આપણે એકદમ ઠરવા દઈશું. તો ફ્રેન્ડ્સ, અહીંયા જે 100 ગ્રામનું મખાનાનું પેકેટ આવે છે એ મેં લીધું છે. આને પણ આપણે શેકવાના છે. તો આપણે ફરીથી જ એ જ પેનને ગેસ ઉપર રાખી દઈશું અને પેનમાં મખાનાને ઉમેરી દઈશું. ગેસને એકદમ ધીમો રાખીને મખાના ક્રિસ્પી થાય ત્યાં સુધી શેકી લઈશું. આપણા મખાના શેકાય છે ત્યાં સુધી ચાલો મખાનાના ફાયદા વિશે થોડુંક જાણી લઈએ. તો ફ્રેન્ડ્સ, મખાના ખાવાથી તમારા હાડકાં મજબૂત થાય છે. બાળકોની સાથે મોટી ઉંમરના વ્યક્તિઓ અને તેમજ યુવાનોએ પણ મખાના ખાવા જોઈએ, કારણ કે તેમાં ખૂબ જ ઓછી કેલરી હોય છે, જેથી વજન વધતું નથી. મખાનામાં કેલ્શિયમ, મેગ્નેશિયમ ભરપૂર પ્રમાણમાં હોય છે. રોગ પ્રતિકારક શક્તિમાં વધારો થાય છે. ત્વચા માટે મખાના ફાયદાકારક છે. બ્લડ સુગર લેવલ નિયંત્રણ રહે છે. વજન ઘટાડવામાં ઉપયોગી છે. અહીંયા આપણા મખાના સરસ રીતે શેકાઈ ગયા છે. તમે જોઈ શકો છો કે આપણે મખાનાને હાથેથી ભાંગીએ તો સરસ ભૂકો થઈ જાય છે. અહીંયા આપણા મખાના એકદમ સરસ ક્રિસ્પી થઈ ગયા છે. હવે આપણે ગેસને બંધ કરી દઈશું અને શેકાઈ ગયેલા મખાનાને આપણે પ્લેટમાં ઘાટી લઈશું. આ મખાનાને પણ આપણે એકદમ ઠંડા થવા દઈશું. અહીંયા આપણા શેકાયેલા સિંગદાણા સરસ ઠંડા થઈ ગયા છે. સિંગદાણાને આપણે આવી રીતે હાથેથી મસીને ફોતરાને સિંગદાણાથી અલગ કરી લઈશું. તો ફોતરા સરસ રીતે ઉખડી ગયા છે. હવે આ ફોતરાને આપણે અલગ કરી લઈશું. મેં અહીંયા બધા સિંગદાણા ફોતરા અલગ કરી લીધા છે. હવે આપણે આને ખાંડવાના છે. આ સિંગદાણાને આપણે એક ખાંડણીમાં ઉમેરી દઈશું અને અધકચરે આપણે એને ખાંડી લઈશું. તમે આને મિક્સરમાં પણ અધકચરો ભૂકો કરી શકો છો. અહીંયા મેં સિંગદાણાનો અધકચરો ભૂકો કરી લીધો છે, તમે જોઈ શકો છો. હવે આપણે આને સાઈડમાં મૂકી દઈશું. અહીંયા આપણું કુકર પણ સરસ ઠરી ગયું છે અને હવા પણ જાતે નીકળી ગઈ છે. હવે આપણે કુકરનું ઢાંકણ ખોલી લઈશું. અહીંયા આપણા બટેકા પણ સરસ બફાઈ ગયા છે. હવે આ બફાઈ ગયેલા બટેકાને આપણે એક પ્લેટમાં ઘાટીને એકદમ ઠરવા દઈશું. બટેકાને આપણે ઠરવા માટે સાઈડમાં મૂકી દઈશું. અહીંયા આપણા મખાના પણ સરસ ઠંડા થઈ ગયા છે. હવે આ મખાનાનો આપણે પાવડર બનાવવાનો છે. તો તેના માટે આપણે એક મિક્સર જાર લઈશું. મખાનાને આપણે મિક્સર જારમાં ઉમેરી દઈશું. હવે આપણે મિક્સર જારનું ઢાંકણ બંધ કરી દઈશું અને મખાનાનો સરસ રીતે પાવડર બનાવી લઈશું. પીસાઈ ગયેલા મખાનાના પાવડરને આપણે એક બાઉલમાં ઘાટી લઈશું. તો આવી રીતે આપણે બીજા મખાનાનો પાવડર બનાવીને બાઉલમાં ઘાટી લઈશું. મેં અહીંયા બધા મખાનાનો પાવડર બનાવીને તૈયાર કરી લીધો છે.
અહીંયા આપણા બટેકા પણ સરસ ઠંડા થઈ ગયા છે. હવે આપણે બંને બટેકાની છાલને ઉખાડી લેશું. બંને બટેકાની છાલ ઉતારીને મેં તૈયાર કરી લીધા છે. હવે આપણે કાંટાવાળી ચમચી લઈને બટેકાને સારી રીતે મેશ કરી લઈશું. અહીંયા મેં બંને બટેકાને સરસ રીતે મેશ કરી લીધા છે. હવે આપણે એક પોળું વાસણ લઈશું અને મેશ થયેલા બટેકાને આપણે વાસણમાં ઉમેરી દઈશું. હવે આપણે મખાણાના પાવડરને ઉમેરી દઈશું. ત્યારબાદ 3 નંગ લીલા તીખા મરચાંને ટુકડા કરીને ઉમેરી દઈશું. તમે તમારી તીખાશ પ્રમાણે લીલા મરચાં ઉમેરી શકો છો. હવે આપણે જે ખાંડીને સિંગદાણા રાખ્યા છે એ બધો જ ભૂકો આપણે ઉમેરી દઈશું. 1 ચમચી જેટલા સફેદ તલ ઉમેરીશું. 1 ચમચી જેટલા કાજુના ટુકડા ઉમેરીશું. 1 ચમચી જેટલા શેકેલા જીરાનો પાવડર ઉમેરીશું. 1 ચમચી જેટલો આમચૂર પાવડર ઉમેરીશું. સ્વાદ પ્રમાણે સંધારેલું મીઠું ઉમેરીશું. થોડાક લીલા ધાણા ઉમેરીશું. 1 ચમચી આદુની પેસ્ટ ઉમેરીશું. હવે બધી વસ્તુને સરસ રીતે હાથેથી પહેલાં મિક્સ કરી દઈશું. તો ફ્રેન્ડ્સ, અહીંયા આપણે બિલકુલ પાણીનો ઉપયોગ નથી કરવાનો. આવી રીતે હાથેથી મસળીને લોટ જેવું બાંધી લઈશું. અમે અહીંયા સરસ રીતે લોટ બાંધી લીધો છે. હવે આપણે હાથમાં થોડુંક તેલ લગાવી દઈશું. હવે આમાંથી થોડોક લોટ હાથમાં લઈને આવી રીતે ટીકી બનાવી લઈશું. તમારે જે રીતે ટીકીનો શેપ આપવો હોય એ રીતે તમે આપી શકો છો. આ ટીકીને આપણે એક પ્લેટમાં મૂકી દઈશું. તો આવી રીતે આપણે બધી ટીકી બનાવતા જઈશું અને પ્લેટમાં મૂકતા જઈશું. અહીંયા મેં બધી ટીકી બનાવીને તૈયાર કરી લીધી છે. હવે આપણે આને સેલો ફ્રાય કરવાની છે. હવે આપણે ગેસ ચાલુ કરીશું અને ગેસ ઉપર એક નોનસ્ટિક પેન રાખી દઈશું. પેનમાં આપણે 2 ચમચા જેટલું તેલ એડ કરીશું. તેલને થોડું ગરમ થવા દઈશું. તેલ થોડું ગરમ થઈ ગયું છે. હવે આપણી કઢાઈમાં જેટલી ટીકી સમાય એટલી આપણે એડ કરી દઈશું. હવે ટીકીને નીચેથી થોડીક શેકાવા દઈશું. 2 થી 3 મિનિટ પછી આપણી ટીકી નીચેથી સરસ શેકાઈ ગઈ છે. તમે જોઈ શકો છો. હવે આપણે બધી ટીકીને સાઈડ પલટાવી લઈશું. બીજી સાઈડ પણ આપણે 2 થી 3 મિનિટ માટે ટીકીને શેકી લઈશું. બંને સાઈડથી બધી ટીકી એકદમ ક્રિસ્પી થઈ જાય ત્યાં સુધી આપણે શેકી લઈશું. અહીંયા આપણી બધી ટીકી એકદમ સરસ ક્રિસ્પી થઈ ગઈ છે. હવે આપણે ચીપિયાથી આવી રીતે તેલ નિતારીને બધી ટીકીને એક પ્લેટમાં લઈ લઈશું. તો તમે જોતા જ ખાવાનું મન થઈ જાય એવી આપણી ટીકી બની છે ને. તો આવી જ રીતે બાકીની બધી ટીકીને આપણે બંને બાજુથી ક્રિસ્પી થાય ત્યાં સુધી શેકી લઈશું. આ શેકાઈ ગયેલી ટીકીને પણ આપણે પ્લેટમાં લઈ લઈશું. તો તૈયાર છે વ્રત કે ઉપવાસમાં ખાઈ શકાય એવી મખાનાની ફરાળી ટીકી. અહીંયા આપણી બધી જ મખાનાની ટીકી સરસ ક્રિસ્પી થઈ ગઈ છે. તમને અવાજ પણ સરસ સંભળાતો હશે. તો તૈયાર છે વ્રત કે ઉપવાસ માટે એકદમ ટેસ્ટી ચટપટી મખાનાની ફરાળી ટીકી. અને ખૂબ જ ઓછા તેલમાં અને બહારથી એકદમ ક્રિસ્પી અને બિલકુલ તેલ ન રહે એ રીતની મખાનાની ફરાળી ટીકી બની છે. જો તમે ક્યારેય આવી રીતે મખાનાની ફરાળી ટીકી ન બનાવી હોય તો ચોક્કસથી એકવાર ટ્રાય કરજો. ખૂબ જ ટેસ્ટી બને છે અને ઘરના બધાને ખૂબ જ ભાવશે. તો એકવાર ચોક્કસથી ટ્રાય કરજો અને મને કોમેન્ટમાં જરૂરથી જણાવજો. તો ફ્રેન્ડ્સ, તમને મારી આજની આ મખાનાની ફરાળની રેસીપી કેવી લાગી એ મને કોમેન્ટમાં ચોક્કસથી જણાવજો. અને તમે વિડીયો ક્યાંથી જુઓ છો એ પણ મને કોમેન્ટમાં ચોક્કસથી કહેજો. અને હજી સુધી મારી ચેનલ પર નવા હોય તો મારી ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો
અને ઇન્સ્ટાગ્રામ અને ફેસબુકમાં જોતા હોય તો પેજને ફોલો કરી લેજો. તમારો વિડીયો જોવા બદલ તમારો ખૂબ ખૂબ આભાર. તો ફરી મળીશું આવી નવી રેસીપી સાથે. ત્યાં સુધી બધાને જય શ્રી કૃષ્ણ.